નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। સુખ દુઃખ વેચીને જીવતા સંયુક્ત પરિવારની કહાની એટલે જલસો ફિલ્મ। અરુણા ઈરાની બન્યા જલસો ફિલ્મના મુખ્ય અભિનેત્રી। મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવડી કુરુસ દેબુ મહેસાણાની મુલાકાતે। વર્તમાન સમયમાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે, પરિવારજનો વડીલોથી દૂર થઈ રહ્યા છે, સંયુક્ત પારિવારિક જીવન નષ્ટ થઈ રહ્યું છે, ત્યારે પરિવારનું મહત્ત્વ સમજાવતી ગુજરાતી ફિલ્મ જલસોનું મહેસાણા ખાતે પ્રમોશન રાખવામાં આવ્યું હતું, જેમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવડી એટલે કે કુરુસ દેબુ જલસો ફિલ્મના કલાકારો સાથે મહેસાણાની મુલાકાતે। સંયુક્ત પરિવારનું મહત્ત્વ સમજાવતી ફિલ્મ જલસો 13 જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે, જેમાં આ ફિલ્મના મહત્ત્વની ભૂમિકા ભજવનાર મોલ્લી પટેલે કહ્યું હતું કે પરિવાર એ ઘટાદાર વડલા સમાન હોય છે અને સાયો આપતા આ વડલારૂપી પરિવાર વિના વ્યક્તિ અધૂરો છે। સંયુક્ત પરિવારની સમાજ જીવનમાં ઊભી થતી જરૂરિયાત તેમજ વાત્સલ્ય પ્રેમની સાંઠ આ ફિલ્મમાં જોવા મળી રહી છે। મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના ડૉક્ટર રુસ્તમ પાવડીનો કિરદાર નિભાવનાર કુરુસ દેબુનો પણ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે। તેમણે ફિલ્મની માહિતી આપતા કહ્યું છે કે જલસો ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં 13 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મોમાં દિલના ખૂણા સુધી પહોંચે તેવી વાર્તા છે, જેમાં મનોરંજન, હાસ્ય, મારામારી જેવા તમામ પાસાઓને વણી લેવાયા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જાણીતા એવા અરુણા ઈરાનીનો રોલ આ ફિલ્મોમાં ખૂબ જ મહત્ત્વનો છે। તેઓ શ્રીનાથજીના ભક્ત છે અને આખા પરિવારને તેમને એક તાંતણે બાંધીને રાખ્યું છે। આ ફિલ્મોમાં ઈશિકા સિદ્ધાર્થ, મોલ્લી પટેલ, જય પટેલ, નીરવ પટેલ, કુરુસ દેબુ સહિત 22 જેટલા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે। ચેતન પટેલ, મહેસાણા। આજે જલસો ફિલ્મ છે એમાં સંયુક્ત પરિવારો જે તૂટી રહ્યા છે એ જોડવા માટેનો એક પ્રયાસ કરી શકાય। 100%। જલસો એ પારિવારિક ફિલ્મ છે। પરિવાર સાથે જોવાય, પરિવાર વચ્ચે જોવાય, પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે, એટલે પારિવારિક ફિલ્મ 100% કહી શકાય। તમે એવું કહી શકો કે આમાં અરુણા ઈરાની છે, સિનિયર કલાકાર છે, બાકીના જે બી છે ચહેરા જે બધા નવા છે, નવા ડેબ્યુ થઈ રહ્યા છે કલાકાર, તો શું કહેશો એમાં કે અરુણાબેનની પાછળ આખી તમારી ફિલ્મ ચાલશે કે બીજા બી તમારા કલાકારોનું આમાં સારો એવો રોલ હશે? Aruna Irani ji is the head of the joint family અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે, એમના આશીર્વાદથી, જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને દોરી રહી છે। એમનો પ્રેમ છે, દરેકે દરેક કુટુંબના સભ્યને તેઓ સમજી શકે છે। આસ્થા જે બી કેરેક્ટરો છે, તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ, નેચર જે એ સમજી શકે છે દાદીમાં, તે બીજું કોઈ નથી સમજી શકતું। જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે એક ટ્યુનિંગ મેચ કરે છે। તો આ શું છે કે અરુણા દીદી ઇઝ એન એન્કર ઓફ ધ જોઈન્ટ ફેમિલી। એમની આગેવાનીમાં જ આ સંસાર કેવી રીતે ચાલે અને એની અંદર જે બી અડચણો આવે એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો, તેમાં એમની લીડરશિપ છે। ને કહેવાનો મતલબ શું છે કે બોન્ડ આખા ફેમિલીનો છે, દરેકે દરેક મેમ્બર્સ એકબીજા સાથે, પેલા કહે ને કે તમારો બ્લડ ઇઝ ઓલવેઝ થીકર। તો આ એક એવું પરિવાર છે કે સુખ દુઃખમાં દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે ઊભું રહેલું છે। એવું કહેવાય ને કે વડીલો વડલા જેવા હોય, વડલાની નીચે માણસ હોય પોરો ખાય, પશુ પક્ષીઓય પોરો ખાય, પ્રાણીઓય પોરો ખાય, એમાં સારાય હોય ને ખોટાય હોય। આ એવા વડલા જેવા વડીલ છે કે જે મોડર્ન પણ છે, એમની વિચારધારા રિજિડ નથી કે કોઈને આમ જ કરો કે આમ જ કરો। એટલે 3 દીકરા, દીકરાની વહુ, આપણે સામાન્ય રીતે એમ પણ જોતા હોય છે કે વહુ, પુત્રવધુ હોય, એનો ભાઈ પણ બેનના ઘરે આવીને રહેતો હોય, ભણતો હોય, આવા કેટલાય પરિવારો જોયા છે। કેટલા કલાકારો છે આ જે છે ને આ જેટલા આટલા તો બધા છે છે, જ। લગભગ 30 છે બધું મળીને, હા, લગભગ 30 છે। પોસ્ટરમાં ટોટલ 18 કેરેક્ટર
અને દરેકના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટર છે. મીન્સ બધાની પોતાની એક અલગ Identity importance છે, છે, yes. અલગ આઈડેન્ટિટી છે એમ. તમે એમ નહીં કહી શકો કે યાર આ આનું જ છે, આ આનું જ છે. એવરીવન હેઝ ધેર ઓન રોલ ટુ પ્લે. હરેક કેરેક્ટર નું મહત્વ છે, હરેક એકબીજાથી જોડાયેલા. ગુજરાતમાં કેટલા સિનેમા ઘરોમાં આ લોન્ચ થવા જઈ ગુજરાતમાં નહીં, આ વર્લ્ડ વાઇડ રિલીઝ છે. મૂવીનું નામ જલસો રાખવાનું કારણ એક એ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર માટેનો પ્રશ્ન છે. એમને પરિવારનો જલસો લોકો સુધી પહોંચાડવો હતો એટલે કદાચ જલસો નામ રાખ્યું હશે. અને ગુજરાત હા, બોલો 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 બોલ બોલ. આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે ને યાર કે ખાઈ પીને જલસા કરો. તો ફેમિલી સાથે જલસો શું હોય ને તે અમે તમને બતાવવા લાવ્યા છે. એટલે શોર્ટમાં એવું છે કે ભાઈ તમે કંઈક પણ કરો, બહાર જાઓ, તમારો રિયલ જલસો, તમે કહો કોલેજ લાઈફ, તો ભાઈ મારો રિયલ જલસો સ્કૂલ લાઈફ, બરાબર છે. તો અમારી ફિલ્મમાં એ બતાવવામાં આવે છે કે રિયલ જલસો તમારું પરિવાર જ છે. પરિવાર જ છે. તમે જ્યાં સુધી તમારા પરિવાર જોડે ભેગા છો ત્યાં સુધી તમારો જલસો ચાલે. તમને એક આઈડેન્ટિટી આપી શકું કે રાષ્ટ્રીય ફિલ્મ્સ જે છે તે લોકોનું બી એક પરિવારનું મહત્વ બતાવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ફિલ્મ્સમાં જોઈન્ટ ફેમિલી એક થીમ હોય છે, ફિલ્મનો થીમ હોય છે. તો આપણો બી આ જલસો એક થીમ મૂવી છે અને એટલે જ એ ટાઇટલ બી એ રાખેલું છે કે દરેક માણસ આ થીમ સાથે એસોસિએટ થઈ શકે કે ખાઓ પીઓ, મસ્તી કરો, મજા કરો, પણ અંડર કરંટ અમારો બોન્ડ એટલો પાવરફુલ છે કે કોઈ બી બહારની વ્યક્તિ અમારા ફેમિલીને કોઈ આંચ નહીં લગાવી શકે. અમે અડખમ ઊભા રહીશું બધાનો સામનો કરવા. આ બિહાઇન્ડ ફિલ્મ મેસેજ છે. એટલે આપણે સુરતમાં બી તો જઈએ તો બધા બોલે છે ને ખાઈ પીને જલસો કરો. તો આ એક જેમ આપણે કહ્યું કે સંસ્કૃતિના વેડિંગથી આખું ફિલ્મ ઓપન થાય છે, તો ઇટ ઇઝ અ વેડિંગ રિચ્યુઅલ. તો જ્યારે તમે વેડિંગ રિચ્યુઅલ હોય તેની અંદર તમે જલસો જ કરો છો ને. સો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધેર એન્ડ ધેન ઇટ ગોઝ ટુ રોલર કોસ્ટર. હિન્દી ફિલ્મ જગતની જેમ ગુજરાતી ફિલ્મ જગત પણ ગ્રો કરી રહી છે, શું કહેશો તેના? મારું તો એટલું જ કહેવાનું છે કે અત્યારે દરેકે દરેક ઝોનરની ફિલ્મ બની રહી છે. આપણી જે હમણાં હિન્દી ફિલ્મ શૈતાન આવી તે બી ઓરિજિનલ ગુજરાતી ફિલ્મના બેઝ પર છે. તેવી જ રીતે અમુક ગુજરાતી ફિલ્મની ઉપરથી હવે ધીરે ધીરે હિન્દી ફિલ્મ્સો બની રહી છે. તો ગુજરાતી ફિલ્મ્સની સારી ક્વોલિટી છે તો જ બીજા બધા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા છે તે ગુજરાતી ફિલ્મના રાઇટ્સ ખરીદી રહેલા છે. સો ધેટ મીન્સ કે એક જમાનો હતો કે તમારું આખું ફિલ્મનું ઝોનર રૂરલ ગુજરાતી પર ચાલતું હતું, કાઠિયાવાડી ગુજરાતી પર ચાલતું હતું. એક વખતે ઝોનર હતું ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, કે આખું લિટરેચર પર ઝોનર ચાલતું હતું. ત્યાર પછી અરુણા ઈરાની, અસરાનીજી, રીટા ભાદુરી, કિરણ કુમાર એ લોકો પાછું અર્બન ટ્રેન્ડ લાવ્યા. પણ એ લોકો શું છે, ટિપિકલ બોલિવૂડ એન્ટરટેનમેન્ટ નો એ લાવ્યા. તો પછી શું થયું કે આપણે ત્યાં બી અમુક પોલ્યુશન ચાલુ થઈ ગયું કે ભાઈ એક જ ટાઈપની ફિલ્મ બનવા લાગી એન્ટરટેનમેન્ટ. કારણ કે ઘણા લોકો શું છે કે એકનું એક પેલું રૂરલ ફિલ્મ જોઈને કંટાળી ગયેલા હતા કે ચાલો કોમેડીનું. પણ હવે શું છે કે અર્બન ગુજરાતીનો ટ્રેન્ડ ચાલુ થયો. ત્યાર પછી હવે દરેકે દરેક ઝોનરની ઉપર મૂવી બની રહ્યા છે અને મૂવીના કન્ટેન્ટ એટલા પાવરફુલ છે. તો તમે કહી શકો છો કે હવે ગુજરાતી ફિલ્મ્સ સ્ટાર્સની વેલ્યુ પર નથી ચાલતા પણ કન્ટેન્ટ પર ચાલે છે. અને હું તમને વચ્ચેથી રોકીશ કે એવા ગુજરાતી નાટકો પણ છે કે જેની ઉપર ખૂબ બધી ફિલ્મ બની છે. આ બ્લેક વિપુલ અમૃતલાલ શાહે જે અમિતાભ બચ્ચનજીને લઈને બનાવી એ બેઝિકલી ગુજરાતી નાટકનું હતું. એ પછી હેરાફેરી, એના પછી ઋષિ કપૂરજી, અમિતાભ આંખે અને એ એટલે ગુજરાતીઓ પાસે કન્ટેન્ટ તો પુષ્કળ છે. દર્શકોએ ગુજરાતી થિયેટર સુધી આવીને ગુજરાતી ફિલ્મોને હજુ જોઈએ એટલી વધાવી નથી. હું બહુ સ્પષ્ટ કહીશ. ગુજરાતી નાટકોને જેટલી રિસ્પેક્ટ આપી છે ગુજરાતી દર્શકોએ એટલી રિસ્પેક્ટ ગુજરાતી ફિલ્મને નથી મળી. અને ખૂબ બધું આપણે ગુજરાતી ભાણું કેવું હોય, ગુજરાતી થાળી એટલું પીરસાય છે કે એમાં તીખી વાનગી છે, મીઠી વાનગી છે, આ છે, ફળફળતી દાળ છે, રોટલી છે, પૂરણપોળી છે, બધા જ ટેસ્ટ તમને મળે છે અને બધાને વધાવો.
આપણી ગુજરાતી થાળી પૂર્ણ હા ખોરાક પૂર્ણ આહાર હોય તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ તમને આટલા બધા વિવિધ વિષયો આપે છે. પણ થિયેટર સુધી જાઓ અને હા 13મી જૂને તો ભૂલતા જ ભૂલતા જ નહીં. અને અમે જલસો 56 ભોગની થાળી લઈને આવી રહ્યા છે એટલે ખાવાનું છે. ભારતની હા. એક જ એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જે વર્ષની 100 ફિલ્મ બનાવે, એ માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રી. જો તમે ગુજરાત સરકાર તરફથી આમાં કોઈ સહાય આપવામાં આવે છે? એ પછી મળતી હોય છે ને. પ્રોડ્યુસર દરેક એ આખી ટેકનિકલ મેટર છે Matter છે, અને એ એ producer છે. સબસિડીની વાત છે કે પહેલા તો ફિલ્મ બને, લોકો સુધી પહોંચે, પછી એ પ્રોડ્યુસરનો ની વસ્તુ છે. પ્રોડ્યુસરનો પોતાનો આઉટલુક છે, લુકઆઉટ છે કે ભાઈ એને સબસિડાઇઝ કરવી છે કે નથી કરવી, આગળ કેવી રીતે વધારવી છે. અત્યારે તો વધુમાં વધુ લોકો માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાત બહાર સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી આ જલસો પહોંચાડવાની નેમ લઈને લોટસ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ આવ્યું છે. અને અમે બધા જ કલાકાર જે અહીંયા હાજર છે, જે બીજા અહીંયા નથી હાજર, ગેરહાજર છે અને ગેરહાજર છે, બધાએ પ્રયત્ન કરી રહ્યા છે જલસોને લોકો સુધી પહોંચાડવા. તમારા સવાલનો એક જવાબ આપવો જરૂરી છે કે ગુજરાત સરકાર આટલા વર્ષોથી ગુજરાતી મૂવીઝની ક્વોલિટી અને એનો એક્સપાન્શન કરવા માટે આટલી હેલ્પ કરી રહી છે, તો આપણે ગુજરાત સરકારને બી થેન્ક્સ તો કહેવું જ જોઈએ કે આપણી ફિલ્મને પ્રમોટ કરવામાં ગુજરાત સરકારનો બી મેઇન હાથ તો છે જ. 100%. ઘણી બધી એવી પોલિસીઝ છે. હા. છે MP માં બી છે, હા. ઉત્તરાખંડમાં પણ છે, હા, એ તો UP પણ માં ગુજરાતમાં પણ છે. કેટલા વર્ષોથી ચાલી તો રહી છે. 13 જૂને અમારું પિક્ચર જોવાનું ભૂલતા નહીં. જલસો.